નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નાના ખેડૂતો માટે મોટી તક। મોદી સરકાર ટ્રેક્ટર ખરીદવા માટે આપશે સરકાર 1 લાખની સહાય। એસસી અને એસટી મહિલાઓ માટે 90% સબસિડી। તો જોઈએ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે। સંપૂર્ણ વિગત આપણે પૂરેપૂરી વિડીયોમાં દેવાની છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। ક્યારેક ખેતરમાં ઊભા રહીએ ત્યારે મનમાં એક જ વિચાર ફરી આવે, મહેનત તો પૂરી છે પણ સાધનો જૂના છે। બળદથી કામ કરવું હવે મુશ્કેલ બનતું જાય છે, સમય પણ જાય છે। જો પોતાનો ટ્રેક્ટર હોય તો ખેતી સરળ બને, સમય બચે અને આવક પણ વધે। ટ્રેક્ટર સહાય યોજના 2026 એ સપનાનું સાચું કરવાની એક સરકારી કોશિશ છે। હું તમને એક રસ્તો બતાવવા માંગુ છું, એવો રસ્તો છે જે ઘણા ખેડૂતો માટે પહેલેથી જ બદલાવ લઈને આવ્યો છે। ટ્રેક્ટર સહાય યોજના 2026 ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એવી યોજના છે, જેના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે। અહીં વાત લોનની નથી, વાત તો સબસિડીની છે, એટલે કે ટ્રેક્ટરની કિંમતનો એક મોટો ભાગ સરકાર ભરશે। આ યોજનાનું સત્તાવાર નામ ટ્રેક્ટર સહાય યોજના 2026 છે। લાભાર્થી માત્ર ગુજરાત રાજ્યનો ખેડૂત બની શકે છે। આ યોજના હેઠળ ટ્રેક્ટરની કિંમત પર 50% સુધીની અથવા મહત્તમ ₹1,02,000 માંથી જે ઓછું હોય તે સહાય મળે છે। અરજી કરવાની સમય મર્યાદા સામાન્ય રીતે મે થી જૂન 2026 વચ્ચે રહે છે। એસસી અને એસટી નાના અને સીમાંત મહિલા ખેડૂત માટે 90%ની સબસિડી સરકાર ભોગવે છે। આ યોજના હેઠળ 20 એચપી થી 60 એચપી સુધીના ટ્રેક્ટર માટે સહાય માન્ય છે। એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી, એક ખેડૂતને 10 વર્ષમાં માત્ર એક જ વખત આ યોજનાનો લાભ મળે છે। ખેડૂત મિત્રો, એટલે વિચાર કરીને અરજી કરવી ખૂબ જ જરૂરી છે। જો તમે ગુજરાતના ખેડૂત છો અને તમારા નામે જમીન છે અથવા વન અધિકાર છે તો તમે પાત્ર છો। જનરલ કેટેગરી, એસસી એસટી, નાના ખેડૂત, સીમાંત ખેડૂત અને મહિલા ખેડૂત બધા માટે યોજના ખુલ્લી છે। એકવાર લાભ લીધા પછી ફરીથી એ યોજનાનો લાભ મળતો નથી। અરજી કરતા પહેલા દસ્તાવેજ તૈયાર રાખશો તો તમારું કામ સરળ થઈ જશે। પહેલું છે હાથબારનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ અને જો લાગુ પડે તો જાતિ પ્રમાણપત્ર જરૂરી છે। સંયુક્ત ખાતું હોય તો બીજા ખાતેદારોની સંમતિ પણ જરૂરી છે। ઘણા ખેડૂતોને લાગે છે કે ઓનલાઈન અરજી મુશ્કેલ હશે, હકીકત એવું નથી। તમે ઘરેથી પણ અરજી કરી શકો છો અને ગ્રામ પંચાયતમાંથી પણ મદદ લઈ શકો છો। ખેડૂત મિત્રો, આ હતી ટ્રેક્ટર સહાય યોજના 2026 મોદી સરકાર આપી રહી છે 1 લાખની સહાય। તો સંપૂર્ણ માહિતી તમને સમજાઈ જ ગઈ છે, તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।